ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આવેલા ખાના ખજાનામાં। તો આજે આપણે ખાંડવી બનાવીશું। ખાંડવી ગુજરાત અને મહારાષ્ટ્રની ટ્રેડિશનલ રેસીપી છે અને ખાંડવીમાં એકદમ ઓછું તેલ વપરાય છે અને ખાંડવી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે। તો ચલો જોઈએ કેવી રીતે બને છે આ ખાંડવી। એકદમ ફટાફટ અને જલ્દી બની જાય તેવી રેસીપી સ્ટાર્ટ કરીએ। તો તેના માટે મેં એક બાઉલ ચણાનો લોટ લીધો છે અને મેં તેની સાથે છાશનો ઉપયોગ કરું છું। તો મેં તેની અંદર 3 બાઉલ છાશ લીધી છે, એક કટકો આદુનો, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ, થોડી હળદર અને લીલું મરચું લીધું છે। આપણે આ બધી વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની છે, તો તેના માટે મિક્સરમાં નાખી દઈએ। તો મેં ચણાનો લોટ, આદુ, લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર અને થોડી હિંગ એડ કરી જે 3 બાઉલ આપણે છાશ જોઈ હતી ને તેને પણ એડ કરી દઈશું। જો તમે છાશની જગ્યા પર દહીં લેવાના હોય તો દહીં ખાટું લેજો અને 1 બાઉલ દહીં લેજો અને 2 બાઉલ પાણી લેજો। અને જો તમે છાશ એડ કરો તો તમે 3 બાઉલ છાશ જ લેજો, તેની અંદર પાણી એડ ના કરતા, અને છાશ થોડી ખાટી જ લેજો। હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। એકદમ પાતળી પેસ્ટ બની જશે આપણી, બસ આ જ રીતે। હવે આપણે જે આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખી હતી ને, તો તેના રેસા આપણી ખાંડવીમાં ના આવે એટલા માટે એક ગળણીથી આ પેસ્ટને આપણે ગાળી લઈશું। આ પેસ્ટ આપણે ગાળી લઈશું એટલે મરચાં અને આદુના જે ગાંઠા હોય એ પણ ગળણીમાં જ રહેશે। તો તેને એટલે જ આપણી જે ખાંડવી છે એકદમ ખાવામાં સોફ્ટ અને તેની અંદર કોઈ પણ પ્રકારનો રેસો આવશે નહીં। તો બસ આપણી પેસ્ટ એકદમ રેડી થઈ ગઈ છે। તો મેં અહીંયા ઇડલીનું જે કુકર આવે છે તે લીધું છે, તેની અંદર 2 ગ્લાસ પાણી નાખી તેને ગરમ થવા મૂક્યું છે અને ઢોકળાની જે ડીશ આવે છે તેને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે, જેથી આપણું બેટર તેની નીચે ચોંટે નહીં અને સારી રીતે તેની પરથી આપણી ખાંડવી સારી સહેલાઈથી તેની ઉપરથી ઉખડી જાય। તો તેની અંદર એકદમ જાડું બી નહીં અને પતળું બી નહીં એવું પેસ્ટ એડ કરી દઈશું અને તેને જે આપણે ગરમ પાણી કરવા મૂક્યું હતું તેની અંદર મૂકી દઈશું। તેને એકદમ સીધું જ મૂકવાનું, જો વાંકું ચૂકું થશે તો આપણી ખાંડવી એક સાઈડથી જાડી અને એક સાઈડથી પાતળી થઈ જશે। તેની પર ઢાંકણ મૂકી ગેસ ફૂલ રાખી અને 3-4 મિનિટ સુધી તેને કૂક કરી લેવાનું। એ કૂક થાય ત્યાં સુધી આપણે બીજી ડીશ પણ રેડી કરી દઈશું, તેની અંદર પણ પેસ્ટ નાખી દઈશું। તો જોઈ શકો છો કે આપણી ખાંડવી રેડી થઈ ગઈ છે। તો એને પંખા નીચે 5-10 મિનિટ ઠંડી થવા દેવાની, ત્યાં સુધી આપણે બીજી પ્લેટ મૂકી દઈશું અંદર। ખાંડવીને એકદમ ઠંડી થઈ જાય પછી તેના કાપા મૂકી અને તેની ગોળ વાળી દેવાની। તો જોઈ શકો છો હવે આપણી ખાંડવી ઠંડી થઈ ગઈ છે અને જે બીજી મૂકી હતી તે પણ રેડી થઈ ગઈ છે। તો તેને પણ આપણે કાઢી લઈશું। જે ઠંડી થઈ ગઈ છે તેની પર આપણે કટ લગાવી લઈશું। તમને જેવી સાઇઝની ખાંડવી જોઈતી હોય તમે એવા કટ લગાવી શકો છો, એકદમ નાની, થોડી લાંબી। કટ લગાવ્યા પછી સાઈડ પર થોડું ચાકુની ધાર લગાવી દેવાની, જેથી આપણી ખાંડવી સહેલાઈથી ઉખડી જાય અને પછી તેને રાઉન્ડ શેપ આપી અને ઉખાડી લેવાની। આપણી ખાંડવી નીચે ચોંટશે નહીં અને આરામથી એકદમ સ્મૂધ રીતે તે ઉખડી જશે। તમે જોઈ શકો છો, તમને જાડી જોઈએ, પતલી જોઈએ એ પ્રમાણે તમે તેને શેપ આપી શકો છો। બસ આ જ રીતે આપણે બધી ખાંડવીને ઉખાડી લઈશું।
આ એકદમ સહેલી રીત છે જેના વડે આપણી બધી જ ખાંડવી એકદમ જલ્દી રેડી થઈ જાય છે અને એકદમ સોફ્ટ રેડી થાય છે. બસ આ જ રીતે આપણે બધી જ ખાંડવી ઉખાડી લઈશું. આ ખાંડવી તમે નાસ્તામાં ખાઈ શકો છો અને બાળકોને પણ આપી શકો છો. બાળકો પણ એકદમ ટેસ્ટીથી ખાશે. ખાંડવી રેડી થઈ ગઈ છે તો આપણે એક કઢાઈમાં 2 ચમચી તેલ નાખી, તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દઈશું. રાઈ થોડી તતડી જાય એટલે તેની અંદર મીઠા લીમડાના પાન અને થોડાક સફેદ તલ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આ વઘાર આપણે બનાવેલી ખાંડવીની ઉપર નાખીશું. બધી જ ખાંડવી ઉપર કમ્પ્લીટ વઘાર આવે તે રીતે નાખી દેવાનો. આ ખાંડવી બહુ જલ્દી તૈયાર થઈ જાય છે અને પેલી થાળીની પાછળ લગાવીને ચોંટાડો અને તેને શેકો, હાથ દુખાડવાની જરૂર રહેતી નથી. એકદમ જલ્દી આ રીતથી તમે જો ખાંડવી બનાવશો તો તમારી પણ ખાંડવી એકદમ જલ્દીથી તૈયાર થઈ જશે અને વગર કોઈ ઝંઝટ વગર. તો જોઈ શકો છો આપણી હવે ખાંડવી રેડી થઈ ગઈ છે. તો મેં તેની ઉપર તાજા ધાણા નાખ્યા છે અને જો તમારી પાસે લીલું નાળિયેર હોય તો લીલું જ નાળિયેરને છીણીને તેનું છીણ એડ કરી દેજો. ના હોય તો તમે ના નાખશો તો પણ ચાલશે. તો બસ આપણી એકદમ સોફ્ટ ખાંડવી રેડી થઈ ગઈ છે. તો તમે પણ માણો મજા આ ખાંડવીની. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને શેર જરૂર કરજો. થેન્ક યુ.